જાણીએ છીએ આપણે પહેલાની સંખ્યા કેવી રીતે લખાય. ઓર તમને નાના છોકરાને ના આવડતું હોય, તમને ના આવડતું હોય તો આ વિડિયો જોતા રહો. ચાલો હવે આપણે જાણીએ 105. 105 માં અન્ય લીટી કરી તો એની પહેલાની સંખ્યામાં આગળ શું આવે આપણે હે ને એની જેવું જ લખવાનું હો. और અહીંયા હે ને જો એની આગળ ચોગડો આવે તો આપણે એને ચોગડો લખવાનો. और જો આપણે આવી રીતે થોડી લખાય, આવી રીતે લખવી તો આપણો ખોટો પડે. આવી રીતે લખવી તો આને ખોટો કહેવાય. જો મિત્રો તમને ખબર પડતી હોય તો આમાંથી જો ચીજો સાચો કહેવાય, ચીજો ખોટો કહેવાય. આ સાચો કહેવાય તો આર્યો સાચો કહેવાય ને તો આપણે આર્યો સંખ્યા નહીં લખવાની, આપણે આર્ય સંખ્યા નહીં લખવાની. ચાલો હવે આપણે બીજી સંખ્યા લખવી. ચલો હવે આની બીજી સંખ્યા 109. 109 માં અહીંયા 100 મેં તમને શીખવાડ્યું આ રીતે કરતું જવાનું. અને અહીંયા આપણે 9 ની આગળ ચીજ આવે 8 આવે તો આપણે અહીંયા 8 લખીશું. તો અહીંયા એનો જવાબ થયો 108. ચાલો હવે આપણે બીજી સંખ્યા લખવી. ચાલો હવે 107 જેટલા થાય આપણે એ તો જાણ્યા. ચલો હવે આપણે આમાં જોવી આમાં હું થાય છે. ચાલો હવે આપણે જોવી. ચાલો આને આપણે મેં કીધું હોય તમને એને આવી રીતે કરતું જવાનું. હા આને આપણે આવી રીતે કરતું જવાનું. 10 તમને આવ્યું 10 દેખાતો, ખાલી આજે 10 નહીં 100 તમને આ 10 દેખાય ને, ખાલી આ 10 નહીં આ 107 આજે 107. और ये जो હું તમને બતાવું હું આ કેવી રીતે લખાય.